નાની ચિરઈ ગામે ખેડૂતોના ખેતરમાં પાઇપલાઇન રાખવાની કામગીરીમાં કંપનીની દાદાગીરીના આક્ષેપો। ભચાઉ તાલુકાના નાની ચિરઈ ગામે ન્યૂ મુન્દ્રા પાણીપત પાઇપલાઇન કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં પાઇપલાઇન રાખવાની કામગીરી થઈ રહી છે। ખેડૂતોને અપૂરતા વળતર આપીને કંપની દ્વારા ખોટી રીતે ખેડૂતોને નોટિસ આપીને દાદાગીરીપૂર્વક દબાણો ઊભા કરીને ખેડૂતોને ડરાવવામાં આવી રહ્યા છે તેવું નાની ચિરઈ ગામના ખેડૂતોની સાથે સરપંચ અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સહિત ખેડૂતો દ્વારા આક્ષેપો થયા છે। આશાપુરા ન્યૂઝ ચેનલના વિશેષ અહેવાલથી આવો સાંભળીએ ખેડૂતો શું કહી રહ્યા છે। જવાબ આપે વગર કેમ ચાલુ કર્યું? આ પ્રમાણે ડાઉટ છે ભાઈ, તમે જો પોતાની મનમાની કરો કે હમ નિકાલ લેંગે ડાઉટ છે ભાઈ। આ તો હાવ કઈ ના નથી, તમારે પ્રેમથી અમે પ્રેમથી વાત કરી કે સિયાસત તમારો જવાબ આવ્યો, તમારો જવાબ આવ્યો। इसको भेज दो, क्या करेगा वो? पहुंचाड़ी पड़े, બધું કરવું પડે। હું તમને એક બે દિવસ ન કરી શકું। બે ટાઈમ છતાં મેં તમારી વાત પહોંચાડી છે, પૈસા એટલે પછી નીકળી ગયા પછી કોને પકડવામાં આવે? એની પ્રોસેસ છે ને, એની પ્રોસેસ છે, હું તમારો ફૂલ સાથ આપીશ। ये लाइन निकली भाई आ બધો મૂકો, જે આપણે કાલ ગેલે ભાઈ કીધું એ કરી નાખો। कि तुम हमको निकालने क्यों नहीं दोगे? हमको ये लेटर देंगे, ये करेंगे, वो करेंगे। अब देखो, आपने तो लेटर दे ही दिया ना, मेरे को भी दिया है ना, मेरे को तो लिखित में दिया है। और कल ये लोग मेरे पास आए, मैं बोला मैं बहुत खुश हो गया हूँ। पहले मैंने इससे बात भी किया ठक्कर से, तो उसने भी मेरे को बोला कि वो जवाब आपको देना है। ये मेरे को ऐसा बोलता ना कि ठीक है चलो भाई, हम लोगों ने आपको ये नोटिस दे दिया, लेकिन वो तो ऐसे ही है नोटिस, अपन बैठ के कुछ बात कर लेते। इसने सीधा ये समझ गए कि अभी तो ये सब घुस जाएंगे घर में, बाहर नहीं निकलेंगे, अभी कोई बाहर नहीं आएगा। नोटिस मिल गया, अभी पुलिस का प्रोटेक्शन का पैसा अपन को देना पड़ेगा। हैं क्या बुड़बक समझ के रखा है हमको? बात करते हो यार, जो लाइन निकला है उसमें आपको कहाँ तक यूज करना है, क्या करना है, वो तो आपके पास होना चाहिए ना। आप चोर नहीं है तो वो तो आपके पास होना चाहिए। क्या करके गए साइन किया, वो भी किसान नहीं बोलते हैं कि चलो निकालो, वो भी नहीं। लेकिन कलेक्टर से बात हो गया है, सोमवार तक कुछ नहीं करने का है। ના ધમકી દે કે ચાલુ કર। ધમકી શું નાડે ને, કલેક્ટર થી વાત કરી લે ને, हमारी હમણાં વાત થઈ ગઈ है। હમણાં જ કઈ ને ગયા કે ચાલુ કરશું હમણાં લાઈન તો આઈ કે હે ને રાખી દે એમ થોડું ધમકી દે। તમે એમ નહીં, આપણે એને એમ કીધું કે ભાઈ અમારી મટી ખરાબ છે, બરાબર છે, 6 ઇંચથી નીચે અમારો બટુ है, આ એક પણ જ્યાં એક એનું ફોડકી પડે ને કાંઈ વાયુ ઉગે નહીં, એટલે અમારે કાંઈ પૈસા ખપતા નથી, બરાબર છે। તમે આ માટી અહીંયાથી ઉપાડી લ્યો, બીજી નવી માટી અમે કંઈમાંથી નાખી લ્યો, અમારે 1 રૂપિયો નથી ખપતો, અમારી જમીન વાવેલી નથી। પછી 1992 આ લાઈન નીકળી है, બરાબર, તો 1992 લાઈન નીકળી है, એના આગળ કોઈ પ્રૂફ તો હશે ને, તો ખેડૂતોને શું દીધું है અને એમાંથી કેટલી વાર એમની એને કેટલી વાર આ લાઈનમાં કામ કરવાનું હે। ભલે હાથ બારમાં બોલે તો અમને ખબર है, હાથ બારમાં બોલે ખાલી લાઈન બોલે, ભલે ને હાથ બારમાં બોલે ના, હાથ બારમાં બોલે પણ એને કેટલી વાર ઘૂસવાનું એમાં લાઈનમાં, ઈ તો હશે ને કાંઈક નિયમ। અત્યારે ચોમાસામાં એક તો આપણી હુકી જમીન છે, વરસાદ આધારિત ખેતી છે, આપણી થોડી પીતવારી છે, જે વાવાનો ટાઈમ હે ત્યાં લાઈન નાખવા બરાબર છે, અને પાછી ઉપરથી દાદાગીરી કરીને લાઈન નાખવી किससे 1.5 महीने से बात हुआ है? 1.5 महीना क्या नहीं वो बात हो रहा है, मेरे से आपका बात हो रहा है, मेरे से आपका बात हुआ, उसको 8 दिन हुआ है, और उससे पहले भी आपने पुलिस प्रोटेक्शन लेके रखा है, बराबर है। पुलिस वालों ने भी बोला कि प्रोटेक्शन पहले लिया हुआ है, और आप हमको बोलते हो कि आपको ये पैसा भरना पड़ेगा, आपने ये काम रुकवाया है। 1.5 महीने से तो आपसे हमने बात करी ना, पहले आपने बोला मिट्टी का बात, तो मिट्टी तो ऐसे कोई कानून में है नहीं, हमने तो फिर आपको वाटर ले लीजिए, वाटर लेके आपको मिट्टी नाखना, तो वर्तर हम आपको बोल रहे हैं ना कि कहाँ किसान मना कर रहे हैं, हाँ कहाँ मना कर रहे हैं, तो आप जैसे बोलोगे वैसे थोड़ी होगा, कुछ तो किसानों की भी सुननी पड़ेगी ना। तो पीछे वाला क्या मोटी चिराई का किसान नहीं है? वैसे तो तुम 700 रुपया दे के चौपड़वा से निकल गए, उसको क्या 3800 दोगे? चलो उसको 3800 दे दो, चलो यहाँ से 3800 में निकालो। वही है, हाँ, वो जो 700 दिया है उसको दे दो, किसको? जो चौपड़वा वालों वो द्वारों को 700 ही दिया है ना, हाँ उसको दे दो 3800।
नहीं तो तुम- फिर इधर हम 700 देंगे, हैं? इधर ही भी क्यों 700 तो देंगे? इधर 700 दो, इधर 700 दो, आया ना आगे। निकालो 700 में। हाँ हैं? बताइए। हाँ, आप बोल बताइए रहे तो आप दो बातें नहीं करते हो। मैं क्या दो बात दो बात ही हुआ ना, वहाँ 700 में निकाला, यहाँ 3800 बोल रहे हो। हाँ। बड़ी चरी में 3800 का बात हुआ है आपका। तो आपको 3800 क्यों दिया जा रहा है बताइए। भाई क्यों दिया जा रहा है, तो उसको 700 क्यों दिया, उसको भी 3800 दो ना। अरे वो वो भी खेलूत है। उतना दिया हाँ? नहीं है, क्यों बताइए। उसको आगे पीछे वाला भी लाइन नहीं दिया है, आपका तो 3800 बताइए। हमको आगे वाली लाइन ने अभी निकला 1 महीने हाँ। पहले, उसने 6200 दिया है, 6200 दिया है। हाँ तो तो इसलिए आप तो 6200 दे दो ना, अब तो 6200 दे दो ना, आगे वाली की बात करते हो तो। कुछ तो लगा हुआ नहीं, फिर भी हम 3800 दे रहे हैं, नहीं बताइए। भाई, लगा हुआ तो यहाँ अभी लगाने का मौसम ही अभी आया है। ये बारिश का खेती होता है, हाँ। ये बारिश में होता है। अभी बारिश में आप आए हो, हाँ, तो क्या बारिश लगे? में तो मैं देख ही रहा हूँ ना, तो अरंडा का जो है नुकसान मैं दे रहा हूँ। ભાઈ ડાણભાઈ બાલાસરા અમે વળતર બાબતે અમે જાણ કરેલી છે, તો અમારી જાણ વગર એને પાઇપ નાખી દીધા. અત્યારે નથી કાંઈ અમારો ચેક લીધી દીધો, નથી કાંઈ અમને પૂછ્યું. અમારી માંગણી 6200ની છે અને 3800 માથે દેવા તૈયાર નથી. અને 4,86,000 રૂપિયા નોટિસ મૂકી છે અમારા પર પોલીસ બંધ. હવે જો વળતર નહીં મળે તો શું કરશો તમે ખેડૂતો? ઉગ્ર આંદોલન કરશું. અત્યારે શું સરપંચ આયા છે બરાબર? સરપંચ છે, જિલ્લા પંચાયત સદસ્યને અમને નોટિસ મૂકી છે, ઘેલાભાઈને. એમને એ પણ દાદાગીરી જ કરે ને સરપંચ સામે. કંપનીના આ કંપનીના સાહેબો વિડીયો આમાં એ તમે આ વિડીયો ઉતાર લ્યો અમારો, એ તમને આપીએ તમને. મારું નામ ગગુભાઈ ધમાભાઈ ડવ. શું તકલીફ છે? આ લાઈન શેની છે અને ક્યાં? ભાઈ ડીઝલની લાઈન છે, મુંદ્રાથી પાણીપત, બરાબર. તો ખેડૂતે કેને આ ગામનો કોઈ ખેડૂત જઈને આ લોકોને અટકાયો નથી, છતાંય અમુક માણસે ઉપર અમારા 4 ઉપર એને કેસ કરી નાખ્યો હોય, લેવા નકા દેવા વગરનો. ખેડૂત 5 લાખ રૂપિયા ભરે તો ખેડૂત શેમાંથી 5 લાખ રૂપિયા ભરશે ભાઈ? કોને કેસ કર્યો? આ સાહેબે કંપની વાળે, આ લાઈન કંપની વાળા, આ ભાઈ ઉપર કેટલા ખેડૂતો ઉપર નોટિસ? ચાર નોટિસ છે. તો હવે તમે જે આ કામ રોકાણ તમારી માંગ શું છે? અમારી માંગ છે કે ભાઈ ખેડૂત એને વધારો આપે, વધારે જે 3800 રૂપિયા ને એને વધારીને વળતર આપે, બસ. બાકી કોઈ અમે ખેડૂતને લાઈન નાખવાની ના કહેતા નથી, અને પ્રેમથી નાખે, ખેડૂતને વધારો આપી દે પછી નાખે. અહીંયા ખેડૂત છે બધા, આવો ભાઈ, 15 જણાના ખેતરમાં નીકળે છે. એ 3800 થી માથે ના કહે, ખેડૂત એમ કે વધારો આપો, બરાબર. એના પહેલા લાઈન નીકળી 6200 માં નાખી ગયા હે. 6200 રૂપિયા આપી જાય ખેડૂતને, કઈ લાઈન વાળીને પૂછી શકે. હા, વળતર 6200 રૂપિયા આપી દે. કંપની એમ કે 3800 માંથી દેશો નહીં, વગર કોઈને કીધા વગર નાખી જાય લાઈન ધબધબાવીને. પોલીસ બંદોબસ્ત લઈ આવે એટલે ખેડૂત બચારા બીવે, એટલે ખેડૂત ભાગી જાય અહીંયાથી, બરાબર. એટલે ખેડૂત ભાગી જાય છે. અમે શું કરીએ? બી ને નહીં અંદર નાખી દો તો ગરીબ માણસ કાલ છોરા બાજરા વગર ના બેસી રહે, મજૂરી જાય, બરાબર. સમજીભાઈ શું છે આ લાઈન નીકળે તમારું ખેતર આવે? અમારું ખેતર આવે સાહેબ, ખેતર આવે, પણ એ આમ ખેતરમાં બહુ ખૂનણ કરે, બહુ નુકસાન કરે, બહુ નુકસાન કરે. અમે આમાં વળતર માગીએ, વળતર આપતા નથી પૂરી. કોણ નથી આપતો વળતર? વળતર આ કંપની વાળા જે લાઈન નાખે એ, અને આમાં અમારા ઉપર નોટિસ મૂકે, દાદાગીરી કરી નોટિસ મૂકે, અને પોલીસ તેડી આવે, પોલીસ અમને ધમકી આપે. કંપનીના જે રે મેનેજર કે ઈ કે તમારે દાદાગીરી કરે છે? આ કંપની વાળા દાદાગીરી કરે, પોલીસ અમને પછી ધમકી આપે. હવે તમારી શું માંગણી છે? અમારી માંગણી, અમે કાંઈ માંગણી, અમારું વળતર આપે, બસ. અમારી બીજી કોઈ માંગણી નથી. ભલે લાઈન કાઢી જાય, અમને અમારી વળતર આપે. અત્યારે તમારે ઓછી વળતર થાય છે? હા, ઓછી વળતર થાય. 6200 અમને એથી પેલા લાઈન પડી, અમારું ખેતર આખું ખોટું થઈ ગયું હોય. લાઈન એથી પેલી અમને 6200 આપી, અને અત્યારે અમને 3800 આપવા તૈયાર નથી થયા. અમે 6200 ની માંગ કરીએ, અને ચોખ્ખી ના કે, અને હામી દાદાગીરી કરે. તમે ભાઈ એમ કરો કે અમે લાઈન તો નાખશું, જબરજસ્તી અમારામાં પાઇપ નાખી ગયા. હા, અમે મનાઈ કરી ગયા હતા, તોય જબરજસ્તી ખાલી કરી ગયા. અહીંયા અમારા ખેતરેમાં બહુ નુકસાન કર્યું હોય ખેતરેમાં, પણ તોય અમારા ઉપર દાદાગીરી કરવા માંગે છે. અમારા સરપંચને જવાબ દઈ દે, અમારા ઘેલાભાઈ ને બધેને જવાબ આપી દે. શું કંપની દ્વારા કેટલી નોટિસ આપવામાં આવી છે? અમે 5 જણા 4 જણે નોટિસ આપી છે. નોટિસમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઘેલાભાઈ ને કે 5,86,000 ભરવાના. બાબુ કેટલા ભરવાના નોટિસમાં? 4,85,000 ભરવાના હે. હા,
કંપની નોટિસ મોકલી હા કંપની નોટિસ મૂકી છે અને અમને કોઈ ખબર નથી કે અમે નકા અમારી સમજૂતી થઈ ગઈ હતી કે ભાઈ તો લાઈન કાઢી જાવ હાલો